આપણા એક્સપોર્ટનો ટોટલ 17% થી 18% એટલે ગયા વર્ષના આંકડાઓ મુતાબિક 6.5 લાખ કરોડનું એક્સપોર્ટ આપણે યુએસમાં કરેલું. એટલે એનો મતલબ શું થયો કે તમારા એક્સપોર્ટનો 17 થી 18% જે ડિપેન્ડન્સી છે યુએસ પર છે. હવે માની લો માર્કેટ જ બંધ થઈ જાય તો ડેફિનેટલી તમને થ્રોબેક લાગે ને. પણ માની લો કે ચાઇનાને તમે આજે ઓબ્ઝર્વ કરો તો એને કેમ યુએસ ટેરિફથી ફરક નહીં પડ્યો? કારણ કે એને આખી દુનિયાને માર્કેટ બનાવ્યું છે. તો આપણે કેમ એવું નથી વિચારતા? આખું વર્લ્ડ આપણા માટે માર્કેટ છે. જો હું 3800 કરોડની બેગ એક્સપોર્ટ કરી શકતો હોય અને આ ટોપ માર્કેટ્સમાં, તો તમે બાકીના માર્કેટ્સમાં જાઓ. બેગ એવી વસ્તુ છે કે બધાને જરૂર પડે. અને તમે ઓબ્ઝર્વ કરો કે ઇન્ડિયા એ સેકન્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર બેઝ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરર છે. ધ થિંગ ઇઝ ધેટ કે આપણે પ્રોપર માર્કેટને ટેપ જ કરવાનું હજી ચાલુ નથી કર્યું. હજી તો શરૂઆત છે. પણ જો આ નહીં કરીએ ને તો ડાયવર્સિફિકેશન નહીં આવે. અને જો ડાયવર્સિફિકેશન નહીં આવે, આજે તમારું માની લો કે યુએસ બંધ થઈ ગયું, કાલે યુકે બંધ થઈ જશે, પછી ઓસ્ટ્રેલિયા બંધ થઈ જશે, તો શું આપણે હારી જવાનું? ના, આપણે રસ્તાઓ શોધવાના છે. ધીસ ઇઝ અ ટાઈમ.